મિત્રતા એક અનોખો સંબંધ છે। દરેક માણસ પોતાના જીવનમાં મિત્રો બનાવે છે, પણ સાચા મિત્રો ઘણા ઓછાને મળે છે। ચાલો જાણીએ આ વાર્તા પરથી। નર્મદા નદીના કિનારે એક મોટું જાંબુનું ઝાડ હતું। તેના પર એક વાંદરો રહેતો હતો। તે વાંદરાને જાંબુ ખૂબ જ ભાવતા હતા। નીચે નદીમાં એક મગર પોતાના પરિવાર સાથે રહેતો હતો। એક દિવસ વાંદરો જાંબુ ખાતો હતો અને મગર નીચે આરામ કરી રહ્યો હતો। જાંબુ ખાતા ખાતા વાંદરાના હાથમાંથી થોડા જાંબુ નીચે મગર પર પડી રહ્યા હતા। મગર તેને ચાખ્યા તો તેને તેનો સ્વાદ ખૂબ જ સારો લાગ્યો। આ રોજનો ક્રમ થઈ ગયો હતો કે વાંદરો જાંબુ ખાતો અને નીચે પડેલા જાંબુ ખાવા માટે મગર આમ તેમ ડોલતો રહેતો। એક દિવસ વાંદરાનું ધ્યાન મગરની આ ક્રિયા પર ગયું। આથી તેને જાણી જોઈને ઝાડની ડાળી હલાવી અને બહુ બધા જાંબુ નીચે પાડ્યા। મગર તો રાજીનો રેડ થઈ ગયો। આમ બંને વચ્ચે દોસ્તી થઈ ગઈ। એક દિવસ મગર થોડા જાંબુ પોતાના પરિવાર માટે લઈ ગયો। તેની પત્ની અને બાળકોને આ જાંબુ ખૂબ જ ભાવતા હતા, તેથી તે રોજ પોતાના પરિવાર માટે જાંબુ લઈ આવતો। એક દિવસ તેની પત્નીને વિચાર આવ્યો કે આ જાંબુ કેટલા મીઠા છે અને વાંદરો રોજ આ ફળ ખાય છે, તો તેનું કાળજું કેટલું મીઠું હશે। તેને પોતાના આ વિચાર પોતાના પતિને જણાવ્યો। મગરે પહેલાં તો ના પાડી દીધી કે નહીં, એ તો મારો મિત્ર છે, હું આવું કેવી રીતે કરી શકું। પણ એની પત્ની જીદ લઈને બેસી ગઈ કે તમે વાંદરાને નહીં લઈને આવો તો હું તમારી સાથે નહીં રહું। વિચાર કરતાં કરતાં મગરના મનમાં પણ લાલચ આવી ગઈ અને પોતાની પત્નીને ખુશ કરવા માટે તેને આ વાત માની લીધી। બીજા દિવસે જ્યારે એ નદી કિનારે વાંદરાને મળ્યો ત્યારે તેણે કહ્યું કે તને કદી નદીની અંદરની દુનિયા જોવાની ઈચ્છા નથી થતી? વાંદરો બોલ્યો, થાય છે, પણ શું કરું, મને તરતા નથી આવડતું ને। મગરે કહ્યું, અરે હું છું ને તારો દોસ્ત, તું મારી પીઠ પર બેસી જા અને હું તને બધે ફેરાવીશ। વાંદરો તો તૈયાર થઈ ગયો અને તરત જ મગરની પીઠ પર જઈને બેસી ગયો। મગર પાણીમાં ઉતરી તરવા લાગ્યો। વાંદરો તો પહેલીવાર પાણીમાં ફરી રહ્યો હતો। તેને ખૂબ મજા પડી રહી હતી। બંને મિત્રોએ એકબીજા સાથે વાતચીત કરવાની શરૂ કરી દીધી। જ્યારે વાતો કરતાં કરતાં તેઓ નદીની વચ્ચે પહોંચ્યા ત્યારે મગરે કહ્યું, માફ કરજે મિત્ર, મારે તને મારવો પડશે, કારણ કે મારી પત્નીને તારું કાળજું ખાવું છે। આ સાંભળી વાંદરો પહેલાં તો ગભરાઈ ગયો, પણ પછી તરત જ મનમાં કંઈક વિચારીને બોલ્યો, અરે મિત્ર, તારે મને પહેલાં કહેવું જોઈએ ને। આજે જ મેં મારું કાળજું ધોઈને ઝાડ પર સૂકવવા મૂક્યું છે, આપણે તેને લેવા માટે પાછા ફરવું પડશે। મગર તો આ સાંભળી તરત જ લાડ ટપકાવતો પાછો વળ્યો। નદીને કિનારે આવતા જ વાંદરો છલાંગ મારી ઝાડ પર ચડી ગયો અને બોલ્યો, અરે મૂર્ખ મગર, કાળજું કદી ઝાડ પર મુકાય? તેના વગર આપણે કેવી રીતે જીવી શકાય? આજથી તારી અને મારી મિત્રતા તૂટી ગઈ। તારા જેવો મિત્ર હોય તો દુશ્મનની શું જરૂર પડી? આ સાંભળી મગર શરમનો માર્યો નદીમાં પાછો વળી ગયો। મિત્રો, આ વાર્તા પરથી શીખ મળે છે કે મિત્ર એવો હોવો જોઈએ જે મુસીબતમાં તમને કામ આવે। એવા મિત્રોથી દૂર રહો જે પોતાના સ્વાર્થ માટે તમને નુકસાન પહોંચાડે।